અમદાવાદમાં આજથી કોલ્ડ પ્લેનો ફીવર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહ્યો છે કોલ્ડ પ્લે કોન્સર્ટ. મુંબઈ, છત્તીસગઢ, બેંગ્લોર, દિલ્હીથી યંગસ્ટર્સ આવ્યા. વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ લઈ પહોંચ્યા પ્રેક્ષકો. મુંબઈની ટિકિટ ન મળતા અમદાવાદ આવ્યા ફેન્સ. ક્રિસ માર્ટિનના સોંગ્સ એન્જોય કરવા યુવાનોમાં ઉત્સાહ. કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં 3825 પોલીસ જવાનો ખડે પગે, 11 મેડિકલ ટીમ, 7 એમ્બ્યુલન્સ ખડે પગે, 2 મિની હોસ્પિટલ પણ ઊભી કરાઈ. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. 7.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર. રાજકોટમાં 11.2 ડિગ્રી અને કેશોદમાં 11.8 ડિગ્રી તાપમાન. રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 30-31 જાન્યુઆરી બાદ 5 ફેબ્રુઆરી સુધીમાં માવઠું થાય તેવી શક્યતા વ્યક્ત કરી. ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે. પ્રયાગરાજ મહાકુંભ જવા એસટી બસના બુકિંગ ગણતરીના કલાકમાં ફૂલ. જીએસઆરટીસી કરાવશે ₹8,000 100માં કુંભ મેળાની યાત્રા. 26 ફેબ્રુઆરી સુધી વોલ્વો બસના બુકિંગ ફૂલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવશે શંકરસિંહ વાઘેલા. સંગઠન મંત્રી જયપ્રકાશ ઠાકરે કહ્યું, ચૂંટણી લડવા માંગતા લોકો અમારી સાથે જોડાયા. દાયકાઓથી ચાલતા ભ્રષ્ટ શાસન સામે લડવાનું છે. રાજ્યભરમાં કોંગ્રેસ જય સરદાર યાત્રા યોજશે. કોંગ્રેસની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સરદાર યાત્રા યોજાશે. બારડોલી, કરમસદ, નડિયાદમાં વિશેષ કાર્યક્રમો યોજાશે. અમદાવાદમાં વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણના શહેરની સ્ટ્રીટ લાઇટને લઈ ગંભીર આક્ષેપ. કહ્યું, 2 વર્ષમાં 2.36 લાખ ફરિયાદ સ્ટ્રીટ લાઇટની મળી. અંધેર નગરી ગંડુ રાજા જેવો ભાજપનો વહીવટ. રાજકોટમાં બ્રિજ નીચે બનતા ગેમ ઝોનનો કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. ગેમ ઝોનને લઈ કોંગ્રેસે લોકો પાસેથી ગેમ ઝોન બનાવવું જોઈએ કે નહીં તેવા અભિપ્રાય લીધા. કાલાવડ રોડ પર 1 કરોડના ખર્ચે ગેમ ઝોન બનશે. વેપારીઓએ પણ બ્રિજ નીચે ગેમ ઝોન અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, ટ્રાફિક સમસ્યા વધશે. 2 ફેબ્રુઆરી વેપારીઓ મીટિંગ કરે તેવી પણ શક્યતા. દ્વારકામાં નગરપાલિકાની ચૂંટણી પહેલા એમએલએ પબુભા માણેકનું શક્તિ પ્રદર્શન. ભાજપની પેનલને જીતાડવા ધારાસભ્યોએ બેઠક યોજી. પટેલ સમાજવાડી ખાતે સર્વ સમાજની મળી બેઠક. કચ્છના મુન્દ્રામાં નાના કપાયા આસપાસના ગેરકાયદે દબાણો હટાવાયા. ગેરકાયદે ભંગારના વાડા તોડી પાડવામાં આવ્યા. તંત્રની નોટિસ બાદ દબાણો તોડી પડાયા. પ્રાંતિજમાં વીજ કર્મચારીની દાદાગીરીનો વિવાદ વકર્યો. ડેપ્યુટી ઇજનેરે વીજ ગ્રાહક સામે ફરિયાદ નોંધાવી. ગ્રામજનોએ વીજ કર્મચારીને માર માર્યાની ફરિયાદ કરી. અગાઉ ગ્રામજનોએ વીજકર્મી સામે ફરિયાદ કરી હતી. બનાસકાંઠાના અમીરગઢમાં બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા. 2022માં 3 વર્ષની બાળકી પર નરાધમ મોતી ચૌહાણે આચર્યું હતું દુષ્કર્મ. ભાભરમાં ભુજ બાંદ્રા ટ્રેનને સ્ટોપેજ અપાયું. સાંસદ ગેનીબેન ઠાકોરે ટ્રેનનું સ્વાગત કર્યું. ટ્રેનનું સ્ટોપેજ મળતા વેપારીઓ મુસાફરોમાં ખુશી. આણંદથી આનંદાલય સ્કૂલમાં પ્રવેશ ફોર્મના 500 ઉઘરાવવામાં આવતા હોવાના આક્ષેપને લઈ એબીવીપીનો હોબાળો. વિદ્યાર્થીઓ વાલીઓનું ઇન્ટરવ્યુ લેવાના આક્ષેપ. એબીવીપીના કાર્યકરોએ હોબાળો કરી રામધૂન બોલાવી. અમૂલ દૂધમાં આજથી ભાવ ઘટાડો અમલી બન્યો. માત્ર 1 લીટરના પાઉચ પર જ ભાવ ઘટાડો લાગુ કરાયો. 500 mlના પાઉચમાં ભાવ ઘટાડો અમલી નહીં. શક્તિ કાઉ મિલ્કમાં પણ કોઈ ઘટાડો નહીં. રાજકોટમાંથી 2 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા. રંગપર પાટિયા નજીકથી એસઓજીએ સોહિલ હુસેન અને રિપોન હુસેનને ઝડપી પાડ્યા. બંને શખ્સો પુરાવા વગર મારુતિ સોસાયટીના બ્લોક નંબર 3માં રહેતા હતા. અરવલ્લીના મેઘરજના સરપંચને પંચાલ રોડ અને રામનગરના ગંદા પાણીને લઈને નોટિસ અપાઈ. ટીડીઓએ સરપંચ માહેનુર બાનુ મકરાણીને નોટિસ આપી. સ્થાનિકોએ અનેક વખત ગ્રામ પંચાયતને જાણ કરી છે.
રાજકોટમાં મનપા દ્વારા વેરા વસૂલાતની કાર્યવાહી શરૂ. 10 મિલકતો સીલ કરી જ્યારે 11 મિલકતોની રિકવરી થઈ. 2 મિલકતોને ટાંચ માટે જપ્તી કરી નોટિસ અપાઈ. 3 મિલકતોના નળ કનેક્શન કાપવામાં આવ્યા. અમદાવાદના સીટીએમાં લોકો દૂષિત પાણીથી પરેશાન. અનેક સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી દૂષિત પાણી આવે છે. ધારાસભ્ય એએમસીમાં ફરિયાદ છતાં નિકાલ નહીં. રાજકોટમાં ફૂડ વિભાગે લીધેલા તેલના નમૂના લેબોરેટરીના પરીક્ષણમાં નિષ્ફળ સાબિત થયા. જૂના યાર્ડમાં ધરતી ટ્રેડર્સના કપાસિયા તેલના નમૂના લેવાયા હતા. આયોડિનની માત્રા વધુ મળી આવતા કાર્યવાહી થશે. જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1નું પેટા ઇલેક્શન જાહેર. કોંગ્રેસ અને ભાજપ સભ્યોએ જીતનો દાવો કર્યો વ્યક્ત. વડોદરામાં વિશ્વામિત્રી પૂરની પરિસ્થિતિને ખાળવા કોર્પોરેશન સક્રિય. વિશ્વામિત્રીમાંથી 150 જેટલા મગરોનું આજવા સરોવર સફારી પાર્કમાં સ્થળાંતર કરાશે. વેરાવળમાં પાલિકાએ અંડરગ્રાઉન્ડ વીજ લાઇનનું કામ બંધ કરાવ્યું. જેટકોના અધિકારીઓ સૂચના નોટિસ અવગણતા કરતા તંત્રએ કામગીરી રોકવા આદેશ આપ્યો. સુરતમાં વિદ્યાર્થીના આપઘાતને લઈ એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. પોલીસે એબીવીપીના 50 કાર્યકરોની કરી અટકાયત. કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરતા પોલીસ કાર્યવાહી. ગીર સોમનાથમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ રિપબ્લિક હેલ્થ રન અંતર્ગત 5 કિલોમીટરની રેલી. તંદુરસ્ત સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 7 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા રેલીનું આયોજન. પોલીસ, જીઆરડી, ટીઆરબી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા. પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ એવોર્ડથી રાજ્યના 11 પોલીસ અધિકારી અને જવાનોનું થશે સન્માન. પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત. રાજકોટ સીપી બ્રજેશ કુમાર ઝા રાષ્ટ્રપતિ મેડલ એનાયત. સ્ટેટ કંટ્રોલમાં એએસપીડીપી ચુડાસમાને રાષ્ટ્રપતિ મેડલ. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાનું થશે સન્માન. મહાકુંભમાં જવા શિક્ષકોને રજા આપવા રજૂઆત. આવો અવસર 144 વર્ષમાં એકવાર આવતો હોવાનો શિક્ષણ સંઘના આગેવાન મનોજ પટેલે આપ્યું નિવેદન. શિક્ષકોને ઓન ડ્યુટી 7 દિવસની રજા આપવા માંગ. પાટણના ખારેડા ગામે ઠાકોર સમાજની દીકરીનું બીએસએફમાં સિલેક્શન થતા ગામમાં ખુશીનો માહોલ. ટ્રેનિંગમાં જતી ઠાકોર સમાજની દીકરીના વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. પંચમહાલના ગોધરામાં ગેરકાયદે રેતી લઈ જતા ટ્રક ઝડપાયા. ટીંબા ગોડડા નજીકથી કુલ 4 ટ્રક ઝડપાયા. બ્લેક ટ્રેપ, રેતી ટ્રક સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત. રાજકોટ એલસીબીએ હત્યાના ફરાર આરોપીને દબોચ્યો. આરોપી અલગ અલગ જિલ્લામાં હથિયાર સપ્લાય કરતો હતો. આરોપી પ્રીતમસિંહની મધ્યપ્રદેશથી ધરપકડ. હાલ ગુજરાત રાજ્યમાં 7 ગુના નોંધાયેલા છે. દ્વારકાના પ્રતિબંધિત ટાપુ પર માછીમારી કરતા 6 ઝડપાયા. સલાયા મરીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 21 નિર્જન ટાપુ પર માનવ પ્રવેશ મનાઈ છતાં માછીમારી કરતા હતા. વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મેલ મળ્યો. મેલ મુપ્પલ્લા લક્ષ્મણ ઉર્ફે ગણપતિના આઈડીથી કરાયો. મેલમાં તમિલનાડુના નેતાઓનો ઉલ્લેખ. જાફર સઈદની ધરપકડથી આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું. બનાસકાંઠામાં ડ્રો મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ. લાખણીના ધાણા ગામે યોજાનાર ડ્રોના 6 આયોજકો સામે નામજોગ ફરિયાદ. પ્રતિમા અને લાઇબ્રેરીના નામે યોજાવાનો હતો ડ્રો. વલસાડમાં બાળકની હત્યા કરનાર આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો. ઉમરગામમાં મહિલા સગીર પ્રેમી સાથે લિવિનમાં રહેતી. માતા બજાર ગઈ ત્યારે બાળકને મોતને ઘાટ ઉતાર્યો હતો. બાળકને કબરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવ્યું. પીએમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાથી મોતનો ખુલાસો. મહિલાને પુત્રથી કંટાળી હત્યા કર્યાની આરોપીએ કરી કબૂલાત. સુરતમાં 2 એકાઉન્ટન્ટે માલિક સાથે છેતરપિંડી આચરી. લિંબાયતના યશ વિવિંગના કારખાના એકાઉન્ટન્ટે
1.37 કરોડનું કાપડ બારોબાર વેચી માર્યું. માલિકે ઉઘરાણી કરતા આપઘાતની ચીમકી ઉચ્ચારી. પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા. બીઝેડ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ જપ્ત કરવા કાર્યવાહી. સીઆઈડી ક્રાઇમે ગૃહ વિભાગને ઝાલાની સંપત્તિ જપ્ત કરવા રિપોર્ટ આપ્યો. સાબરકાંઠામાં બેંકના ખાતામાંથી ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપડી ગયા. 12 કલાકમાં ખેડબ્રહ્માના 2 ગ્રાહકોના પૈસા ઉપડી ગયા. ઓટીપી કે ફોન કોલ વગર ખાતામાંથી પૈસા ઉપડી ગયા. એક બેંક ખાતા ધારકના એકાઉન્ટમાંથી ₹9,900 તો બીજાના ₹5,000 ઉપડ્યા. ખેડબ્રહ્મામાં બેંક ખાતામાંથી પૈસા ઉપડી જવાના કિસ્સાઓમાં વધારો. ખાતામાંથી અચાનક જ પૈસા જતા રહેતા લોકોમાં ફફડાટ. લૂંટ ચોરી જેવી ઘટનાઓને અંજામ આપી ફરતા આરોપીને નર્મદા પોલીસે ઝડપી પાડ્યો. આરોપી 1990 થી 35 વર્ષથી નાસ્તો ફરતો હતો. ઊંઝાની શ્રીનગર સોસાયટીમાં પ્રેમ લગ્નને લઈ 2 પરિવાર વચ્ચે મારામારી. યુવતીના પરિવારના સભ્યોએ યુવકના માસીના ઘરે તોડફોડ કરી. બંને પરિવારોની સામસામે ફરિયાદ. સાબરકાંઠા જિલ્લામાં ઠંડી વચ્ચે તસ્કરો બેફામ બન્યા. વડાલીમાં મોડી રાત્રે કરિયાણાની 2 દુકાનોના તાળા તૂટ્યા. એક સાથે 2 દુકાનોના તાળા તૂટતા લોકોમાં ફફડાટ. પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ. દિલ્હી ચૂંટણીમાં ભાજપનું ત્રીજું સંકલ્પ પત્ર જાહેર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાર્ટી હેડક્વાર્ટરે બીજેપી સંકલ્પ પત્ર બહાર પાડ્યું. દિલ્હી બીજેપી અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ભાજપ માટે અમારું સંકલ્પ પત્ર એ વિશ્વાસનો પ્રશ્ન છે અને અમે જે કામો કરવાના છીએ તેની સૂચિ હોય છે. આ નકલી વચનો નથી. શાહે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું, કેજરીવાલ વાયદાઓ પૂરા નથી કરતા. મેં કેજરીવાલથી વધારે જૂઠો વ્યક્તિ નથી જોયો. શિક્ષણ મંત્રીને દારૂ કૌભાંડમાં જેલમાં જતા નથી જોયા. કુંભમાં સ્નાન કરીને કેજરીવાલ તેમના પાપ ધોઈ શકે છે. ગરીબ કલ્યાણની એક પણ યોજના બંધ નહીં થાય. સાબરમતી રિવરફ્રન્ટની જેમ યમુના રિવરફ્રન્ટ બનાવીશું. ભવ્ય ઇતિહાસ અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવનારા ઇસરોની સદી ફટકારવાની નજીક. ઇસરો 29 જાન્યુઆરીએ 6:23 GSLV F-15 રોકેટ પર NVS-02 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. શ્રીહરિકોટાથી આ 100મું પ્રક્ષેપણ કરશે. જમ્મુ અને કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસનું ટ્રાયલ હવે પૂર્ણ થઈ ગયું. કાશ્મીર જતી આ ટ્રેન ટ્રાયલ માટે જમ્મુ સ્ટેશન પહોંચી. જમ્મુ પહોંચતાની સાથે જ મુસાફરોમાં આ ટ્રેનને લઈને ઘણો ઉત્સાહ જોવા મળ્યો. જમ્મુમાં લોકોનું ટોળું ટ્રેન સાથે સેલ્ફી લેતા જોવા મળ્યું. લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા. આ ટ્રેન ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર માટે બનાવવામાં આવી છે. ટ્રેનના કાચ પર ક્યારેય બરફ જામી શકતો નથી. ટ્રેન -30 ડિગ્રી તાપમાનમાં પણ ઝડપથી દોડી શકવા સમર્થ છે. પીએમ મોદી ટૂંક સમયમાં કટારાથી આ ટ્રેનને લીલી ઝંડી આપશે. ઓરેન્જ અને ભૂખરા રંગની અતિ આધુનિક ટ્રેન માતા વૈષ્ણોદેવી કટારા અને શ્રીનગર વચ્ચે દોડશે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, આજે આપણે તે નાયકોને યાદ કરવા જોઈએ જેમણે દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ વર્ષે આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ, જે સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રતીક હતા, જેમના યોગદાનને હવે યોગ્ય રીતે માન્યતા મળી રહી છે.